હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. આજે હું તમને કહીશ કે આ વિડીયો તમે ખાસ ધ્યાનથી જોજો, બિકોઝ કેનેડાના અમુક પ્રોવિન્સના જે પીઆર છે એને સ્ટોપ કરવામાં આવ્યા છે, હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. ડિટેલની અંદર વિડીયો હું તમને ડિસ્કસ કરીશ તમારી સાથે આજે. ધ્યાનથી જોજો, શાંતિથી એકથી એક પોઈન્ટ સાંભળશો તો તમને વધારે ખ્યાલ આવશે અને પ્રોપર હવે સમજજો. મેં લગભગ મારા દરેક વિડીયોની અંદર હું વાત કરતો આવ્યો છું કે તમે લોકો અત્યારનો સિનારીઓ એવો છે કે કોર્સ સિલેક્ટ કરવાની જગ્યાએ પહેલું તો કોર્સ કઈ સ્ટેટની અંદર કરી રહ્યા છો, કોર્સની કેટલી ડિમાન્ડ છે અને ફ્યુચર ડિમાન્ડ શું છે, આ જોઈને જ કોર્સ સિલેક્ટ કરજો અથવા કેનેડા જવાનું સિલેક્ટ કરજો. હવે આપણે વાત કરીએ કે જે મેઇન ટૉપિક પર હું તમને ડિસ્કસ કરું, કેનેડાનું જે ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સ છે ત્યાં આગળ લગભગ અત્યાર સુધીની અંદર એવું ચાલતું હતું કે ન્યૂ બ્રોન્ઝવિકમાં લોકો એટલા માટે જાય કે ત્યાં આગળ જલ્દી પીઆર મળી જતું હતું. પહેલાં સ્ટડી કરે, પછી વર્ક પરમિટ લે અને ત્યારબાદ એ પીઆર એપ્લિકેશન કરે અને પીઆર લઈ અને સેટલ થઈ જતા હતા. હવે આની અંદર જે સ્ટુડન્ટ અને એમ્પ્લોયર કનેક્શન સ્ટ્રીમ જે હતી ન્યૂ બ્રોન્ઝવિકની, આ સ્ટ્રીમ થ્રુ સૌથી વધારે પીઆર ઇઝીલી પતતા હતા. બટ જે લેટેસ્ટ અપડેટ આવી રહી છે એ પ્રમાણે કહું, ન્યૂ બ્રોન્ઝવિકની જે એમ્પ્લોયર સ્ટુડન્ટ કનેક્શન સ્ટ્રીમ દ્વારા જે પીઆર થતું હતું એ સ્ટ્રીમને હોલ્ડ કરવામાં આવી છે અથવા બંધ કરવામાં આવી છે. ટૂંક સમય માટે છે, બટ જેટલા સમય સુધી બંધ છે ત્યાં સુધી પીઆર મળશે નહીં. આ એક સૌથી ખરાબ ન્યૂઝ છે અત્યારના કેસમાં. હું તમારી સાથે ડિસ્કસ કરી રહ્યો છું કે ભાઈ એટલીસ્ટ હવે ન્યૂ બ્રોન્ઝવિક તમે જો પ્રાયોરિટી રાખતા હો કોર્સ સિલેક્શનની તો એ ના રાખતા. બીજું પ્રોવિન્સ છે તમારા લોકો માટે હું તમને કહું, યુકોન ટેરેટરી. યુકોન ટેરેટરીએ પીઆરની એપ્લિકેશન સ્ટોપ કરી દીધી છે બિકોઝ ત્યાં હાઉસિંગ ક્રાઇસિસ છે, એમનું કહેવું એવું છે. અને હાઉસિંગ ક્રાઇસિસને એ બધું સૌથી પહેલાં જે આવા સ્ટેટ્સ હોય છે કે જે આવા પ્રોવિન્સ હોય, જે દૂરના પ્રોવિન્સીસ હોય ત્યાં સૌથી વધારે ઇફેક્ટ કરે. એટલે જ્યારે બી પીઆરને કંટ્રોલ કરવાની યા તો હાઉસિંગ ક્રાઇસિસને સોલ્વ કરવાની વાત આવી તો સૌથી પહેલું યુકોન ટેરેટરીની વાત આવી કે એમણે પીઆર એપ્લિકેશન્સ બંધ કરી છે. એમનું કહેવું એવું છે કે એમની પાસે ઓલરેડી ભરપૂર માત્રાની અંદર પેન્ડિંગ એપ્લિકેશનો ચાલી રહી છે, એટલા માટે ન્યૂ એપ્લિકેશન એમને સ્ટોપ કરી દીધી છે. નોવા સ્કોશિયાની હું વાત કરું તો ફૂડ ઇન્ડસ્ટ્રીવાળા માટે પીઆરને સ્ટોપ કરી દેવામાં આવ્યું છે. નોવા સ્કોશિયાની અંદર નોવા સ્કોશિયા ઇમિગ્રેશનનું એક માહિતી એવી છે કે એમને ત્યાં ઓલરેડી જે હાઈ ડિમાન્ડમાં જે જોબ્સ છે, આ જોબ્સને લઈને જ્યારે બી એમને પીઆર આપવું હોય, એમને જલ્દી સેટલ કરવા હોય તો એમની પાસે એક ઓપ્શન એ છે કે જે નોન ડિમાન્ડેબલ છે એને અમે સ્ટોપ કરીએ. તો એમની નોન ડિમાન્ડની અંદર એમણે ફૂડ લિસ્ટને રાખ્યું છે કે જે ફૂડ ઇન્ડસ્ટ્રી છે એ લોકો માટે સ્ટોપ કરવામાં આવ્યું છે. સાસ્કેચવનની વાત કરું, સાસ્કેચવને બી એક ઇન્ફોર્મેશન આપી છે સાસ્કેચવન ઇમિગ્રેશન તરફથી કે હવેથી સાસ્કેચવનમાં બી જે લોકો આવશે, આ લોકો જો એમની ડિમાન્ડ લિસ્ટ, જોબ ડિમાન્ડ લિસ્ટ ડિક્લેર કરશે, આ જોબ ડિમાન્ડ લિસ્ટની અંદર હશે એ જ લોકોને પીઆર આપશે, અધરવાઇઝ એ લોકો પીઆર કરશે નહીં. તો હવે તમે જ માનો કે કોઈ એક્ઝામ્પલ સાસ્કેચવનની અંદર સાસ્કેચવન પોલિટેકનિક, પાર્કલેન્ડ, આ બધી સારી કોલેજ યુનિવર્સિટીઓ છે કે જ્યાં છોકરાઓ પ્રાયોરિટી રાખતા હતા. તો હવે તમારે એ ધ્યાન રાખવું પડશે મેઇનલી કે જો આ બાજુ સાસ્કેચવન બાજુ તમે જો મૂવ થવાની વાત કરો છો યા શિફ્ટ થવાનો પ્લાન કરો છો યા કોર્સ લઈને સ્ટડી માટે જાઓ છો, તો સાસ્કેચવનની જોબ ડિમાન્ડ લિસ્ટ જે અમારી પાસે આવશે તો અમે મેક્ઝિમમ ટ્રાય કરશું કે વહેલાથી વહેલા તમારી સાથે શેર કરીએ. બટ આ જો ડિમાન્ડ બહારના કોર્સ કે એ કોઈ તમે પ્રાયોરિટીમાં રાખવાનું વિચારતા હો તો આ પ્લાન ના કરતા, બિકોઝ સાસ્કેચવને ક્લિયર કીધું છે કે એ ઇન્ડસ્ટ્રી જે ડિમાન્ડની બહાર હશે એમનું પીઆર અમે લોકો નહીં આપીએ. તો આ એક તમારા માટે એક મોટું હેડેક છે. આ બધા પ્રોવિન્સીસની વાત કરતાં તમને લોકોને હું એક ડિટેલ આપું કે નોર્મલી હું તમને બધા વિડીયોઝની અંદર બી પહેલેથી કહેતો આવ્યો છું જ્યારથી આ ચેન્જીસ આવ્યા છે 22મી જાન્યુઆરી 2024થી જે ચેન્જીસ ચાલુ થયા છે એ ઉપરથી એક પરફેક્ટ ક્રાઇટેરિયા શું લાગે છે હું તમને સમજાવું કે જ્યાં આગળ કેનેડા એક એવો પ્લાન કરી રહ્યું છે કે જેની અંદર એક પ્રોપર સિસ્ટમ મેનેજ થાય. જ્યારે બી સ્ટુડન્ટ્સ કોર્સ સિલેક્ટ કરે ત્યારે જ એને ખબર હોય કે ભાઈ મારો 2 વર્ષનો કોર્સ, 2 વર્ષ પછી મારી જોબ ડિમાન્ડ આ સ્ટેટમાં રહેશે તો હું એ જ પ્રોવિન્સ સિલેક્ટ કરું. અને એ જ પ્રોવિન્સ સિલેક્ટ કરે એટલે એમને કેવું હાઉસિંગ ક્રાઇસિસ છે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે, આ કોઈ વસ્તુ ફેસ ના કરવી પડે. અને જ્યારે બી એમનું સ્ટડી પૂરું થાય તો એમને વર્ક ઇઝીલી મળે, અને વર્ક ઇઝીલી મળે તો પીઆર ઇઝીલી એ થાય અને એ સેટલ થઈ શકે.
હવે તમારે લોકોએ આની અંદર પોઝિટિવ પોઈન્ટ શું લેવાનો છે હું તમને સમજાવું કે આ બધી વાત થઈ નેગેટિવ, આની અંદર પોઝિટિવ પોઈન્ટ એક શોધો તો તમને બહુ બેનિફિટ થઈ શકે. હું તમને એક પ્રેક્ટિકાલિટીની વાત કરું કે પોઝિટિવ પોઈન્ટ આ બધી વાતનો એક રહેશે કે જેની અંદર આ બધી વસ્તુ પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે. અને જે લોકો આ જગ્યાએ છે, જે પ્રોવિન્સીસ અત્યારે સ્ટ્રિક્ટ થઈ રહ્યા છે, એ પ્રોવિન્સીસમાં જે લોકો છે ત્યાં આગળ એટલીસ્ટ એમને સરળતા પડશે અને એ વ્યવસ્થિત સેટ થશે બિકોઝ એમને ખર્ચો કરી ચૂક્યા છે. જવાવાળાના માટે કેવું છે કે અત્યારથી પ્લાન ચેન્જ થઈ શકે એમ છે. તો આ એક સારી વાત આની અંદર કહી શકો. બીજી વસ્તુ હું તમને કહું કે આ સાથે જ તે અત્યારના કેસની અંદર PR ડિમાન્ડની માટેના સારા 4 સ્ટેટ દેખાઈ રહ્યા છે, જેની અંદર ડ્રો સિલેક્શનો બી લાસ્ટ મંથમાં બહુ સારા આવ્યા છે. મેનિટોબા છે, બ્રિટિશ કોલંબિયા છે, ઓન્ટારિયો છે, ક્યુબેક છે. આવા કોઈ 4 સ્ટેટને તમારી પ્રાયોરિટી લિસ્ટમાં તમે રાખી શકો છો. બટ અગેન હું તમને કહું ત્યાંનું બી તમારે રિસર્ચ કરવું પડશે, ત્યાંની જોબ ડિમાન્ડ જોવી પડશે. જોબ ડિમાન્ડનું લિસ્ટ આવશે, એ જુઓ અને પછી જ તમે લોકો આગળ વધો. બને એટલી સરળ લેંગ્વેજની અંદર માહિતી આપવાની ટ્રાય કરી છે. જો સારી લાગી છે એક લાઇક કરી દેજો. અમુક લોકોના કોમેન્ટ્સ આવે છે, જે મારી પાસે ઇન્ફોર્મેશન આવી છે કે તમારા નંબર પર કોઈ ફોન નહીં ઉપાડતું યા, તો હું તમને એક જણાવી દઉં કે તમારા લોકોનો જે સપોર્ટ મળી રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તમે લોકો એક કામ કરો કે એ જ નંબરમાં મેસેજ એક ડ્રોપ કરી રાખો કે તમારે આ રિગાર્ડિંગ ઇન્ક્વાયરી કરવી છે. મારી ટીમ ટ્રાય કરશે કે જેટલું વહેલા થઈ શકે એટલું તમને સામે કોલ બેક આપશે. બિકોઝ ઓફ હું તમને કહું કે કોલ રસ એકદમ વધી રહ્યો છે. લગભગ હું તમને કાલની વાત કરું તો એપ્રોક્સિમેટલી કોલ એની અંદર પડ્યા હતા. તો બધાને એક જ ટાઈમે એક સાથે રિપ્લાય કરવો એ થોડું ટફ થઈ રહ્યું છે. હા, જેમ જેમ ધીરે ધીરે અમે ક્લિયર કરવાની કોશિશ કરું કે તમારી ક્વેરી તમારી સાથે વાત થઈ અને સોલ્વ થઈ શકે. તો તમને પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું કે તમારી જે બી રિક્વેસ્ટ અથવા જે બી સવાલ હોય યા તો કોમેન્ટમાં તમે મેન્શન કરી દો ઓર એ નંબર પર, અમારા નંબર પર તમે ટેક્સ્ટ મેસેજ છે, વોટ્સઅપ મેસેજ છે, તમે પુટ ઓન કરી રાખો. જેવી મારી ટીમ ફ્રી થશે એ તમને ટ્રાય કરશે કે પ્રાયોરિટી વાઇઝ સિલેક્ટ કરી અને તમને રિઝલ્ટ પ્રોવાઈડ કરે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.